કેમ છો મિત્રો? મજામાં ને? આજના વિડીયોમાં આપણે ધોરણ 9 નું સામાજિક વિજ્ઞાન તેનો 8મો પાઠ ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો એની વાત કરવાના છીએ. આ પાઠને અનુલક્ષીને આ બીજો વિડીયો બનાવવામાં આવી રહ્યો છે અને પહેલા ભાગની અંદર આપણે આપણા ભારત દેશનું બંધારણ કેવી રીતે ઘડાયું, આપણા બંધારણની અંદર કેટલા અનુચ્છેદ છે, કેટલા પરિશિષ્ટો છે, કેટલા ભાગમાં વહેંચાયેલું છે અને આમુખની પણ વાત કરી. આમુખનું મહત્વ. અને હવે આજના વિડીયોમાં આપણે આમુખનું મહત્વ અને આમુખના આધાર સ્તંભો એટલે કે આમુખની અંદર કેટલાક ચાવીરૂપ શબ્દો આપેલા છે જેને આમુખના આધાર સ્તંભો ગણવામાં આવે છે એની વાત કરવાના છીએ. અને મારી સામે ધોરણ 9 નો એક વિદ્યાર્થી પણ બેઠો છે, તેને ખૂબ સારી રીતે સમજાય એ રીતે હું અહીં બંધારણ ભણાવી રહ્યો છું. તમે પણ જો બંધારણમાં રસ રુચિ ધરાવો છો તો આ વિડીયો અંત સુધી નિહાળજો. ઓકે, ખૂબ મજા આવશે. શરૂ કરીએ. હા. આમુખનું મહત્વ. આમુખને બંધારણનો આત્મા કહ્યો છે. આપણું આમુખ છે ને એ બંધારણના આત્મા સમાન છે. કારણ કે કોઈ પણ કાયદો ઘડવો હોય ને તો આપણા કાયદા શાસ્ત્રીઓ છે એને આમુખમાં રહેલા મૂળભૂત વિચારને પકડવો પડે છે અને તેને ધ્યાનમાં રાખી અને બંધારણ ઘડાયું છે. અને અત્યારના સમયમાં જે લોકહિતના કેટલાક કાયદાઓ ઘડવામાં આવે છે તો એ લોકહિતના કાયદામાં પણ જે આમુખમાં વાત કહેલી છે ને એનો સાર છુપાયેલો છે. એટલે આમુખને બંધારણનો આત્મા કહ્યો છે તે રીતે તેનું મહત્વ સવિશેષ છે. કોઈ પણ કાયદાના ઘડતરમાં અને તેને પૂરી રીતે સમજવામાં કે તેનું અર્થઘટન કરવામાં આમુખ માર્ગદર્શન આપે છે. જો અહીંયા શબ્દ વપરાયો છે કે આમુખને બંધારણનો આત્મા કહ્યો છે. આપણા શરીરની અંદર આપણે જીવતા છીએ કારણ આપણી અંદર રહેલો જે આત્મા છે, જે હૃદય છે, એ આપણા શરીરને ધબકતું રાખે છે, જીવંત રાખે છે. એવી જ રીતે આપણા બંધારણને જો જીવંત રાખતું હોય ને તો એ છે આમુખ. એટલે તેનું સવિશેષ મહત્વ છે. અને હમણાં મેં કહ્યું કે કાયદાના ઘડતરમાં અને તેને પૂરી રીતે સમજવામાં કે અર્થઘટન કરવામાં માર્ગદર્શન આપે છે આ આમુખ. અને જ્યારે ક્યારેક એવું બને છે કે કાયદો ઘડાતો હોય ને તો એ કાયદો ઘડાયા બાદ સુપ્રીમ કોર્ટ સમક્ષ કોઈ ઇસ્યુ ઊભો થાય તો સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ હોય છે અને તેની સમગ્ર પેનલ હોય છે એ આપણા બંધારણને અને આમુખને સમજી અને એ કાયદામાં રહેલા વિચારને વ્યક્ત કરે છે કે ખરેખર આ કાયદો લોકહિતમાં છે કે નહીં. તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કે અન્ય ન્યાયાધીશો મૂંઝાય ને ત્યારે તેઓ પણ આપણા બંધારણના આમુખનો અને બંધારણનો આશરો લે છે. તો કાયદાના હેતુ તથા તેનો આદર્શ કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે તે જાણવામાં આમુખ મદદરૂપ થાય છે. હમણાં મેં તને કહ્યું કે કોઈ પણ કાયદો ઘડવામાં આમુખ છે એ સમજવામાં મદદરૂપ થાય છે કે ખરેખર આ કાયદો ઘડાયો છે એ ગરીબોને અનુલક્ષીને છે. આ કાયદો જે ઘડાયો છે એ સામાન્ય પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને ઘડાયો છે. એ સમજવું હોય તો એ ક્યાંથી ખબર પડશે? આમુખના આધારે ખબર પડશે. કયા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ અર્થે કાયદો ઘડવામાં આવે છે તેનો નિર્દેશ આપણને આમુખમાંથી સ્પષ્ટ થાય છે. કોઈ પણ કાયદો ક્યારે ઘડાય ખબર છે? લોકોની મુશ્કેલીઓ દૂર થાય ને એ માટે કાયદો ઘડાય. લોકોની મુશ્કેલીઓ વધે એ માટે કાયદો ઘડવામાં નથી આવતો. તો કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓના નિવારણ અર્થે કાયદો ઘડવામાં આવે છે તેનો નિર્દેશ આપણને આમુખમાંથી સ્પષ્ટ થાય છે. અને આમ આમુખ એ બંધારણનો અર્ક છે, મલાઈ છે, માખણ છે. તો આ ખાસ શબ્દ યાદ રાખીશું. પરીક્ષામાં એવું કારણ પૂછાય કે આમુખ એ બંધારણનો અર્ક છે, સમજાવો, તો આપણે આ ફકરો લખવો પડે. સમજાઈ ગયું? એકવાર વાંચી લઈએ. આમુખને બંધારણનો આત્મા કહ્યો છે તે રીતે તેનું સવિશેષ મહત્વ છે. કોઈ પણ કાયદાના ઘડતરમાં અને તેને પૂરી રીતે સમજવામાં કે અર્થઘટન કરવામાં માર્ગદર્શન મળે છે. કાયદાના હેતુ તથા તેનો આદર્શ કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે તે જાણવામાં આમુખ મદદરૂપ થાય છે.
કયા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ અર્થે કાયદો ઘડવામાં આવે છે તેનો નિર્દેશ આપણને આમુખમાંથી સ્પષ્ટ થાય છે. આમ આમુખ એ બંધારણનો અર્ક છે. આગળ, કાયદાની કોઈ કલમમાં કે વિગતોમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતા ઊભી થાય, કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય ત્યારે આમુખ કાયદાની કલમને સમજવામાં, તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ બને છે. અને આ કોનું કામ છે? કાયદો ઘડાઈ ગયો પણ કાયદાની અંદર કંઈક વિસંવાદિતા એટલે કે કંઈક અસ્પષ્ટતા ઊભી થાય કે કાયદો છે એ સૌથી પહેલા તો ખરડો હોય. ખરડો એટલે એ કાચી યાદી કે આ પ્રકારના નિયમો લાગુ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ સહી કરે પછી તે કાયદો બને. જો આખી પ્રોસેસ શું છે, આપણી જે સંસદ છે એના બે ગૃહો, લોકસભા અને રાજ્યસભા. નીચલું ગૃહ છે એ લોકસભા છે, ઉપલું ગૃહ છે તે રાજ્યસભા છે. તો સૌથી પહેલા ખરડો છે ને એની એક નકલ છે તમામ સંસદ સભ્યોને આપવામાં આવશે. એનું એ લોકો વાંચન કરશે. ત્યાર પછી લોકસભાની અંદર તેની ડિબેટ કરવામાં આવશે. એની અંદર જો બહુમતી પ્રાપ્ત થાય તો એ ખરડો ક્યાં જશે? રાજ્યસભામાં જશે, ઉપલા ગૃહમાં જશે. ઉપલા ગૃહમાં જે રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો છે કે નિમાયેલા સભ્યો છે એ ચર્ચા કરશે. હવે ચર્ચાને અંતે એમાં પણ ખરડો પાસ થઈ જાય. બંને ગૃહોમાંથી પાસ થયેલો ખરડો એ રાષ્ટ્રપતિ પાસે જાય છે અને રાષ્ટ્રપતિ પાસે સહી કરે એટલે કાયદો બની ગયો. પણ એની અંદર કઈ વિસંવાદિતા હોય, અસ્પષ્ટતા હોય તો વળી પાછો એ રાષ્ટ્રપતિ પુનઃ બંને ગૃહોમાં ચર્ચા કરવા માટે ફરીથી એ ખરડાને મોકલે છે. તો કાયદાની કોઈ કલમમાં કે વિગતોમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતા ઊભી થાય તો કાયદાનો હેતુ સ્પષ્ટ ન થતો હોય ત્યારે આમુખ કાયદાની કલમને સમજવામાં અને તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ બને છે. મેં શરૂઆતમાં પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કોઈ કાયદામાં વિસંગતતા જણાય, અસ્પષ્ટતા જણાય તો એ પણ સરકારને ખખડાવી શકે છે કે તમે આ કાયદાની અંદર આ લોકોને અન્યાય કર્યો છે અને આપણું આમુખ, આપણું બંધારણ આ રીતે કહે છે તો આ કાયદાની અંદર આ વસ્તુ જે તમે અસ્પષ્ટ રાખી છે એને સ્પષ્ટ કરો. તો આવી રીતે અંદર ચર્ચા થતી હોય છે. તો કાયદાની કલમને સમજવામાં, તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ બને છે અને આમ આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે. ખાલી જગ્યા પૂછાય કે ખાલી જગ્યા બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે. આમુખ, આ હોકાયંત્ર એટલે શું ખબર છે ને? દિશા જાણવા માટેનું યંત્ર. બરોબર છે, દિશા જાણવા માટેનું. ઓકે, શું થયું? ઓકે, રેડી છે. સ્ટેન્ડ બાય મોડમાં જતું રહેલું. તો હોકાયંત્રનો ઉપયોગ દિશા જાણવા માટે થાય છે. એવી જ રીતે આપણા બંધારણની અંદર કોઈ કલમને સમજવામાં આમુખ છે એ હોકાયંત્રની ગરજ સારે છે. આમુખ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓનો અને આદર્શોનો પડઘો છે. આમુખને ઉચ્ચ આદર્શો તથા ધ્યેયોનું પીઠબળ છે. હવે આપણે વાત કરીએ આમુખના આધાર સ્તંભોની. આ ખૂબ જ અગત્યની વાત છે કારણ કે આપણે જ્યારે બંધારણ સમજતા હોઈએ ને તો બંધારણના આમુખને સમજવાથી આપણને ખ્યાલ આવે છે કે આપણા કાયદા શાસ્ત્રીઓએ આપણા ભારત દેશના તમામ લોકોને, તમામ ધર્મના લોકોને, જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં રહેતા લોકોને ધ્યાનમાં રાખી અને એ લોકો માટે થઈને આ બંધારણ બનાવ્યું છે. એ આજે પણ એટલું જ યથાર્થ ગણવામાં આવે છે. હવે આમુખના આધાર સ્તંભો. તો ભારતીય બંધારણના આમુખમાં વ્યક્ત થયેલા આધારરૂપ શબ્દો જેવા કે ભારતના લોકો, અમે ભારતના લોકો. અહીંયા બંધારણના આમુખની શરૂઆત થાય છે. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો. ત્યાર પછી બીજો શબ્દ છે અંદર સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા. તો ગઈકાલે આપણે વાત કરી હતી. કેટલામો બંધારણીય સુધારો હતો? 42મો બંધારણીય સુધારો. વર્ષ કયું હતું? 1976 માં 42મા બંધારણીય સુધારા દ્વારા આમુખની અંદર સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા છે. તો બિન સાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સમાનતા, સ્વાતંત્ર્ય, રાષ્ટ્રીય એકતા અને અખંડતા વગેરે જેવા શબ્દો અંદર આવે છે. જે પૈકી મુખ્યત્વે નીચે દર્શાવેલા 3 આધાર સ્તંભો વિશે આપણે વિગતે અભ્યાસ કરવાનો છે. તો એ 3 મુખ્ય જે શબ્દો છે એમાં એક તો લોકશાહી છે,
સમાજવાદી છે, બિન સાંપ્રદાયિકતા છે. આ શબ્દોને આપણે આ આમુખમાં શા માટે વાપરવામાં આવ્યા છે એ સમજવાનું છે. તો સૌથી પહેલા તો લોકશાહી શબ્દ આવે છે. તો લોકશાહી એટલે શું? કદાચ તમે પ્રાથમિકમાં ભણતા ત્યારે એક લોકશાહીની વ્યાખ્યા આવતી હતી. લોકો માટે, લોકો દ્વારા અને લોકો વડે ચાલતું શાસન એટલે લોકશાહી. રાઈટ, બિલકુલ રાઈટ. તો લોકશાહી તો એ ત્યાં 3 વખત લોકો દ્વારા, લોકો માટે ને લોકો વડે ચાલતું શાસન, આ શબ્દ લોકો શબ્દ પકડી રાખ્યો. તો આ વ્યાખ્યાની અંદર સર્વોપરી કોણ થયા? લોકો. લોકો એટલે કોણ? આપણા દેશની જનતા, આપણા દેશના નાગરિકો એ સર્વોપરી છે. એનાથી ઉપર કોઈ છે નહીં. આપણા દેશનું શાસન ચલાવવામાં સર્વોપરી કોને ગણવામાં આવે છે? લોકોને ગણવામાં આવે છે. કારણ કે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા સરકાર ચાલતી હોય છે. તો જુઓ, ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે. આ સાર્વભૌમ સત્તા લોકોના હાથમાં છે અને લોકો આ સાર્વભૌમ સત્તાનો, તાકાતનો ઉપયોગ ક્યારે કરે છે ખબર છે? દર 5 વર્ષે કરે. ક્યારે? દર 5 વર્ષે ચૂંટણી આવે ત્યારે. ચૂંટણી આવે ત્યારે કે જો શાસક પાર્ટી, આપણા દેશની વર્તમાન શાસક પાર્ટી વ્યવસ્થિત રીતે શાસન ના ચલાવે તો 5 વર્ષના અંતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને એ શાસક પાર્ટીને હટાવી શકે છે અને પોતાની ઈચ્છા અનુસાર બીજા લોકો દ્વારા શાસન ચલાવવાનો તે હુકમ આપે છે. એટલે લખે છે કે આખરી સત્તા કોના હાથમાં છે? લોકોના હાથમાં. અને કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન અહીં નથી, પરંતુ સત્તાની અંતિમ બાગડોર લોકો હસ્તક છે. જે વધારે બધાય મત આપે છે એમાં બહુમત કોનો નીકળે છે? એ બહુમત ધરાવનારા લોકો દ્વારા, જે પક્ષ ચૂંટાય છે એના દ્વારા શાસન ચાલે છે. હવે આ લોકશાહી શબ્દ આવ્યો તો આ લોકશાહી એટલે શું? કઈ ભાષાનો શબ્દ છે? કયા 2 શબ્દોનો બનેલો છે? એ ખાસ યાદ રાખવાનું છે કે લોકશાહી માટે અંગ્રેજી શબ્દ વપરાય છે ડેમોક્રેસી, અને એ મૂળ કઈ ભાષાનો શબ્દ છે? ગ્રીક ભાષાનો શબ્દ છે. એમાં 2 શબ્દો છે, ડેમો અને ક્રેટોસ. ડેમોસ એટલે લોકો અને ક્રેટોસ એટલે સત્તા. લોકોની સત્તા, લોકોની શાહી એટલે ડેમોક્રેસી. તો ખાસ યાદ રાખવાનું. હું તને પ્રશ્ન પૂછું છું, મારી સામે ધ્યાન. વાંધો નહીં. લોકશાહી માટે અંગ્રેજી શબ્દ? ડેમોક્રેસી. 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 ડેમોક્રેસી એ મૂળ કઈ ભાષાનો શબ્દ છે? ગ્રીક ભાષાનો. ગ્રીક ભાષાનો. અને ડેમોક્રેસીની અંદર કયા 2 ગ્રીક શબ્દો જોડાયેલા છે? ડેમોસ અને ક્રેટોસ. એક વખત તો અહીંયા જોવાઈ ગયું. રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી. જો રાજ્યની સત્તા, આપણા ભારત દેશની સત્તા એ અમુક લોકોના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી, પરંતુ લોકોના હાથમાં છે. લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં દેશમાં લોકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય. આ લોકશાહીની વ્યાખ્યા છે. તું બોલ્યો એ પણ ચાલે, પણ આ રીતે લખો કે લોકશાહી એટલે શું? તો લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં દેશના લોકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય. એટલે રાજ્ય વ્યવસ્થામાં કઈ રીતે? રાજ્ય વ્યવસ્થા એટલે સરકાર ચલાવનારા જે લોકો છે એમાં પોતે ભાગ લઈ શકતા હોય, એ રાજ્ય વ્યવસ્થા થઈ. અને તેમાં ફોર્મ ભરીને સરપંચ, ધારાસભ્યમાં ઉભા રહી શકે અને સરકાર રાજ્ય વ્યવસ્થાનો એક ભાગ બની જાય. સમજાઈ ગયું? તો એટલે લોકશાહીની વ્યાખ્યામાં લખ્યું છે કે લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે જેમાં દેશના લોકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય. તો રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર આપણને સૌથી પહેલા ક્યારે મળે ખબર છે? 18 વર્ષના ભારતના નાગરિક હોવો જોઈએ અને 18 વર્ષ કરતા વધારે ઉંમર હોવી જોઈએ. 18 વર્ષે રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર મળે. મતલબ કે રાજ્ય વ્યવસ્થા એટલે કે ચૂંટણી થાય એમાં મત આપવાનો અધિકાર 18 વર્ષે પ્રાપ્ત થયો. હવે રાજ્ય વ્યવસ્થામાં માની લો કે સરપંચની ચૂંટણી કે ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ફોર્મ ભરવું છે, તો એની અંદર પછી 18 વર્ષ ના ચાલે.
21 વર્ષ. હા 21 વર્ષ. એવી જ રીતે આગળ આપણે જઈએ તો આપણે સમજી લો કે કોઈ પણ રાજ્યનું સરકાર બની રહી છે તો એની અંદર ધારાસભ્ય બનવું છે, વિધાનસભાનો સભ્ય બનવું છે, તો એની ઉંમર કેટલી છે ખબર છે? 25 વર્ષ. 25 વર્ષ, રાઈટ. અને લોકસભા એટલે કે અત્યારે જે કેન્દ્ર સરકારની ચૂંટણી ગઈ તે લોકસભાની અંદર સભ્ય બનવું હોય તો પણ 25 વર્ષ. પણ રાષ્ટ્રપતિ બનવું હોય ને તો એના માટે ઉંમર થોડીક ઊંચી 30. ના 35 વર્ષ. આ યાદ અને રાખો. 30 વર્ષમાં આવે છે. રાજ્યસભાના સભ્યમાં કેટલા વર્ષ છે એ જોવું પડશે ને. એમાં 25 વર્ષ છે લગભગ. ચાલો જોઈ લઈશું, ક્લિયર કરી લઈશું. ઓકે, આ નીચે કદાચ કોઈ મિત્રો વિડીયો જોતા હોય તો નીચે એક કમેન્ટ બોક્સમાં લખજો કે કેટલી ઉંમરે કઈ ચૂંટણીમાં ઊભું રહી શકાય. એક સરસ મજાનો ચાર્ટ બની જાય. ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારના ધોરણે મતદારોએ ચૂંટેલ પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદ એટલે કે લોકસભાને કારોબારીને જવાબદાર હોય છે. આ આખા શબ્દોમાં ઘણી બધી વખત કેવું થતું હોય છે કે આ સામાજિક વિજ્ઞાન વિશે અઘરો લાગવાનું કારણ શું? તો આની અંદર કેટલાક શબ્દો આવે કે આ ચૂંટેલ પોતાના પ્રતિનિધિઓ, પછી પુખ્ત વય, કારોબારી, વહીવટી તંત્રના કોણ જવાબદાર ને. તો સમજો, એક હું સમજાવું છું, હા સમજ્યા. ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારના ધોરણે, સાર્વત્રિક છે એટલે કે આખા ભારત દેશમાં કોઈ પણ પુખ્ત વયનો વ્યક્તિ છે ને એ મત આપી શકે, ચાહે પુરુષ હોય કે સ્ત્રી હોય. તો પુખ્ત વય મતાધિકારના ધોરણે મતદારોએ ચૂંટેલ પોતાના પ્રતિનિધિઓ, મતદારો એટલે પુખ્ત વયના મતાધિકારો. મારા પ્રદેશની અંદર જે પુખ્ત વયના મતાધિકારો છે, મતદારો છે, 18 વર્ષથી ઉપરની ઉંમર છે, એવા લોકો જે મારા વિસ્તારની અંદર કોઈ એવો વ્યક્તિ જે ચૂંટણી લડે છે, ફોર્મ ભરે છે, તો એ ચૂંટેલ પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદને એટલે કે લોકસભાને કારોબારીને જવાબદાર હોય છે. જો આ યાદ રાખવાનું કે રચાતી સંસદને કારોબારીને જવાબદાર હોય છે. આખી જે કારોબારી છે એ સંસદને જવાબદાર હોય છે. અને કારોબારીમાં કોણ કોણ આવે? પ્રધાનમંડળ અને વહીવટી તંત્ર. તો પ્રધાનમંડળ એટલે તાજેતરમાં તે લોકસભાની ચૂંટણી ગઈ, તો લોકસભાની ચૂંટણી બાદ પ્રધાનમંત્રી બન્યા. ત્યાર પછી પ્રધાનમંત્રીની સાથે એની સાથે કેટલાક કેબિનેટ મંત્રીઓએ શપથ પણ કેબિનેટ કક્ષાના મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ, એ પ્રધાનમંડળની અંદર મંત્રીઓના અલગ અલગ ટૂંકમાં હોદ્દા છે. તો એ આખું વહીવટી તંત્ર બની ગયું, પ્રધાનમંડળ અને વહીવટી તંત્ર. પછી કારોબારીને અબાધિત સત્તા નથી. કારોબારી એટલે આ વડાપ્રધાન અને એનો કેબિનેટ મંત્રીઓનો, એને તમામ સત્તાઓ હાથમાં નથી કે હવે અમે તો મંત્રી બની ગયા, અમે જે કાયદો ઘડવી અમારું જ ચાલે, એવી તમામ સત્તાઓ એને પ્રાપ્ત નથી. અબાધિત સત્તા નથી. તેને નિયત સમય મર્યાદા સુધી જ સત્તાનું સુકાન સોંપાય છે. નિયત સમય મર્યાદા કેટલા વર્ષ સુધી? 5 વર્ષ સુધી સુકાન સોંપાય છે. પણ અત્યારે કેવું બન્યું તે જોયું કે ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમત આ લોકસભાની ચૂંટણીમાં પ્રાપ્ત થયો નથી. તો એમણે બીજા પક્ષોનો થોડોક ટેકો લેવો પડ્યો. કારણ કે આપણી જે 545 લોકસભાની સીટો છે એ 545 ના આપણે ડિવાઈડ કરીએ તો 272 સમથિંગ થાય છે. કેટલા થાય છે? 272 એટલે 73 જોઈએ. 273 જોઈએ. તો એની 273 કોઈ એક પાર્ટીને જો સીટો મળે ને તો એની સ્વતંત્ર સરકાર બની શકે. પણ અહીં જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમત ન મળ્યો એટલે એમણે જે જેડીયુના નેતા હતા, જનતા દળ યુનાઇટેડના નેતા નીતિશ કુમાર, તો નીતિશ કુમારના કેટલાક સંસદ સભ્યો અને ચંદ્રબાબુ નાયડુના કેટલાક સંસદ સભ્યો, આ રીતે ત્રણેયનો સરવાળો થઈ અને 272 નો આંકડો પાર થઈ ગયો. એટલે સ્વાભાવિક છે કે એની પાસે બહુમત બની ગયો, તો એ પોતાની સરકાર બનાવી શકે. તો કોઈ પણ સરકાર છે એ નિયત સમય મર્યાદા સુધી જ સત્તાનું સુકાન સોંપાય છે. હવે આપણે એમ કહીએ છીએ કે 5 વર્ષ સુધી સુકાન સોંપાયું, પણ નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ એ બંને પોતાનો જો ટેકો પાછો ખેંચી લેતો તો વળી પાછી ભારતીય જનતા પાર્ટી પાસે સ્પષ્ટ બહુમત થશે નહીં. તો એની સરકાર પડી જશે એટલે એમને વડાપ્રધાન પદેથી રાજીનામું દેવું પડે, અથવા તો રાષ્ટ્રપતિ વડાપ્રધાનને સૂચિત કરે
કે તમે સંસદની અંદર સ્પષ્ટ કરો કે અમારી પાસે બહુમત છે, એટલે બધા સંસદ સભ્યોના વોટ લેવામાં આવે હા અને 272 કરતા વધી જાય તો પોતે બહુમતમાં છે, મતલબ અમે સરકાર ચલાવવા માટે સક્ષમ છીએ, અમારી પાસે પૂરતું પીઠબળ છે, આવું સ્પષ્ટ થઈ જાય. એટલે કઈ રીતે આમ મત દેવાનો? મત દેવાનો મતલબ કે ખાલી હેન્ડ રાઇઝ કરાવે, હાથ ઊંચો કરે, અથવા તો કોઈ એવું મશીન હોય એટલે જેના એમ બટન હોય. નહીં. તો એટલે જે ધારાસભ્ય હોય હું તને સમજાવું, 240 ભાજપના, ચંદ્રબાબુ નાયડુના સમથિંગ સમથિંગ, અને જનતા દળ યુનાઇટેડ નીતિશ કુમારના થોડા થોડા, એટલે આ ત્રણેયનો સરવાળો 300 થઈ ગયો. હા હવે ઓલા બે એમ કહી દીધું કે અમે આ ભારતીય જનતા પાર્ટીને ટેકો આપવાના નથી, નથી. તો એ 300 માંથી વળી પાછા ભારતીય જનતા પાર્ટી 240 આવી ગઈ, હા તો સરકાર ચલાવવા માટે 272 તો જોઈએ જ તે સીટો. હા સમજાઈ ગયું? તો રાષ્ટ્રપતિ એમ કહે છે દ્રૌપદી મુર્મુ કે ભાઈ નરેન્દ્ર મોદીજી, આપની પાસે સ્પષ્ટ બહુમત નથી અત્યારે, એટલે તમે સરકાર ચલાવી ન શકો. તો નરેન્દ્ર મોદી દલીલ કરે કે ના, અમારી પાસે 272 જેટલા સંસદ સભ્યો છે, ચાલો વોટિંગ કરાવો. એટલે દરેક વ્યક્તિ બધા હાજર વોટ આપે અને સામે જે એક મીટર હોય એની અંદર 272 નો આંકડો પાર થઈ જાય. એટલે ધારાસભ્ય એટલે બેઠા હોય ને એમ. સંસદ સભ્યો હા સંસદ સભ્ય. 545 બેઠા હોય એ, અને વોટિંગ મીટરમાં ખબર પડી જાય આંકડો પ્લસ ગયો છે, તો પોતે સરકાર ચલાવશે, પોતે વડાપ્રધાન બની રહેશે. એટલે આપણે એક નિશ્ચિત સમય મર્યાદામાં એમ ન કહી શકીએ કે કોઈ પણ શાસક પક્ષ 5 વર્ષ સુધી સત્તા ઉપર રહી શકશે. બહુમત ધરાવે છે ત્યાં સુધી સત્તા ઉપર રહી શકે છે. જો ટેકામાંથી ટેકો પાછો ખેંચી લે તો બહુમત જતો રહે, તો સરકાર પડી પણ જાય છે. એમાં 5 વર્ષનો સમયગાળો પૂરો થયો હોય તો પણ ભલે, ન થયો હોય તો અધવચ્ચે પણ સરકાર ખસી જવું પડે છે. તો એટલે આમ શબ્દ વાપરે છે કે નિશ્ચિત સમય મર્યાદા સુધી સત્તાનું સુકાન સોંપાય છે, અને તે જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટી કાઢે છે. રાજ્ય કક્ષાએ, જેમ કે અત્યારે આપણે રાજ્ય સરકાર છે તો એની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી છે, અને ભારતીય જનતા પાર્ટી પાસે વધારે સીટોનું બહુમત છે, એટલે તેની સરકાર અત્યારે ચાલી રહી છે રાજ્યમાં. અને સ્થાનિક, આ સ્થાનિક કક્ષાએ મતદારો ચૂંટી કાઢે, એટલે સ્થાનિકમાં આપણે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આવી જાય. આમ લોકશાહી રાજ્ય એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય. આ શબ્દ ખાસ યાદ રાખી લઈશું. હમણાં તો તે પણ આ વ્યાખ્યા બાંધી હતી ને કે લોકશાહી એટલે શું? લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય એટલે લોકશાહી. સાચી સત્તા લોકોના પ્રતિનિધિઓમાંથી બનેલા પ્રધાનમંડળમાં જ સ્થાપિત થયેલી હોય છે. જો સાચી સત્તા આ કોના પાસે હોય છે? તો લોકો દ્વારા જે પ્રતિનિધિઓ ચૂંટાણા, લોકોએ મત આપ્યા અને જે લોકસભાના સભ્યો ચૂંટાયા, જેને આપણે સંસદ સભ્યો કહીએ છીએ, એ સંસદ સભ્યોનું જે પ્રધાનમંડળ બને ને, એમાં જ સાચો પાવર હોય છે. પ્રધાનમંડળની રચના સંસદમાંથી જ કરવામાં આવે છે. હમણાં આપણે લાઈવ પ્રસારણ જોયું હતું, નરેન્દ્ર મોદીજીએ શપથ લીધા તે, તો એ પ્રધાનમંડળની રચના સંસદમાંથી જ કરવામાં આવે છે. કે મતલબ કે સંસદમાં જે 545 સભ્યો ચૂંટાયા છે એમાંથી જ પ્રધાનમંત્રી છે એ જુદા જુદા વ્યક્તિઓને પોતાની સલાહ અનુસાર રાષ્ટ્રપતિની મદદથી પ્રધાનમંડળને નિમે છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે. જો આ યાદ રાખવાનું છે, પ્રધાનમંડળ કોને જવાબદાર હોય છે? સંસદને જવાબદાર હોય છે. પ્રધાનમંડળ રાષ્ટ્રપતિને નહીં જવાબદાર, વડાપ્રધાનને જવાબદાર નહીં, સંસદને જવાબદાર હોય છે. ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાતો ધરાવતો હોય અને તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારથી ચૂંટાઈ આવે છે. જો આપણા દેશનું પ્રજાસત્તાક એટલે કે પ્રજાની સત્તા, પ્રજાસત્તાક રાજ્ય શા માટે કીધું છે? કારણ કે પ્રજાના હાથમાં સત્તા છે. કોઈ પણ વ્યક્તિ પુખ્ત વયનો થાય એટલે ચૂંટણીમાં ઉભો રહે છે અને ચૂંટણી જીતી અને પોતે એ સત્તા ઉપર જઈ શકે છે. સમજાણું? એટલે આપણા દેશને પ્રજાસત્તાક કહેવાયું છે. જુઓ, ભારત પ્રજાસત્તાક રાજ્ય છે એટલા માટે કારણ કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાત ધરાવતો હોય, ભારતનો નાગરિક હોય, નિર્ધારિત કરેલી ઉંમર ધરાવતો હોય, તો એ વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારથી ચૂંટાઈ આવે છે. તે કોઈ પણ વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરી શકતો નથી. એવું નથી કે રાજા કા બેટા રાજા ही बनेगा, લોકશાહી में ऐसा नहीं चलता.
અહીંયા તો ખેડૂતનો વ્યક્તિ પણ વડાપ્રધાન બની શકે છે. તો કિસાનોના વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ એ ખેડૂતોના દીકરા હતા અને એ પોતાના આ પુખ્ત વય મતાધિકારનો ઉપયોગ કરી ચૂંટણી લડે છે અને આગળ જતા દેશના વડાપ્રધાન બને છે. એટલે આ વંશ પરંપરાગત કોઈ સ્થાન નથી. સમજાઈ ગયું? 5 વર્ષ સુધી જ તે સામાન્યતઃ સત્તા ઉપર રહી શકે છે. 5 વર્ષ સુધી જ વધારેમાં વધારે રહી શકે. પછી કદાચ કટોકટીની પરિસ્થિતિ આવે ને તો એકાદ વર્ષ કે 6 મહિના સુધી કાર્યકાળ વધારી શકાય. પણ આ કટોકટી ક્યારે આવે? કોઈ બાહ્ય આક્રમણ થયું હોય ને, આપણા દેશ ઉપર કોઈ બીજો દેશ આક્રમણ કરે તો રાષ્ટ્રપતિ છે એ સમય મર્યાદા વધારતા હોય છે. સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે છે. તેથી તેને જવાબદાર સરકાર પણ કહેવાય છે. ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની ભાવનાને સ્વીકારે છે. આપણે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની ભાવનાનો સ્વીકાર કરેલો છે. સ્વતંત્રતા છે, વિચાર, વ્યક્તિ, વાણીની અભિવ્યક્તિ એની સ્વતંત્રતા. મતલબ કે આપણે કોઈ પણ જગ્યાએ નિવાસ કરી શકીએ છીએ. આપણે કોઈ પણ જગ્યાએ ધાર્મિક સ્થાનમાં જઈ શકીએ છીએ. સ્વતંત્રતા છે કોઈ પણ ધર્મ પાળવાની. આપણા વિચારો છે એ લોકો સમક્ષ વ્યક્ત કરવાની પણ સ્વતંત્રતા આપેલી છે. તો આ વિચાર, વાણી, અભિવ્યક્તિની સ્વતંત્રતા. સમાનતા એટલે તકની સમાનતા. એવું નથી કે હાલો ભાઈ કોઈ વ્યક્તિ IAS અધિકારી છે એનો છોકરો IAS અધિકારી બને, એવું નથી. તક બધા લોકોને પ્રાપ્ત થાય છે. અને એ પરીક્ષા જો ગરીબ વ્યક્તિ પણ પાસ કરે તો એ પણ IAS બને છે. તો તકની સમાનતા છે નોકરીની અંદર. તો સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા એટલે ભાઈચારો. દરેક ધર્મના લોકો હોય તો એકબીજા સાથે ભાઈચારાથી રહેતા હોય. તો આ બધી ભાવનાઓનો બંધારણમાં સ્વીકાર થયેલો છે અને તે હેતુઓને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહેશે એવી સ્પષ્ટતા આમુખમાં કરવામાં આવી છે. મેં ત્યાં કાલ પ્રશ્ન પૂછ્યો હતો કે આમુખની અંદર આ શબ્દો ઘાટા કેમ છે? તો એમાં સ્વતંત્રતા, સમાનતા એ શબ્દો ઘાટા હતા ને, તો એ ભાવના આની અંદર વ્યક્ત થયેલી છે. બંધારણના ઘડવૈયાઓએ ભારતના લોકોને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો હક આપીને હિંમતપૂર્વકની શ્રદ્ધા મૂકી છે કે ભારતના લોકોને એક પુખ્ત વય મતાધિકાર આપ્યો. એનાથી લોકોમાં એક હિંમતપૂર્વકની શ્રદ્ધા મૂકી છે કે તમે ચાહો તો આ સરકારમાં ઈચ્છિત ફેરફારો કરી શકો છો. અને ઈચ્છિત ફેરફારો તમે કઈ રીતે કરશો? પુખ્ત વય મતાધિકાર દ્વારા. લોકશાહીમાં ભારતીય બંધારણમાં મૂળભૂત હક્કો. આપણા જે લોકશાહી દેશ છે તો લોકશાહીમાં શું હોય? લોકોને પ્રાપ્ત થયેલા મૂળભૂત અધિકારો હોય. સમજાય છે? લોકોએ કેટલીક દેશ પ્રત્યે અદા કરવાની ફરજો હોય. સરકારને લોકોનું હિત કઈ રીતે જળવાય એ માટે કેટલાક રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવ્યા છે, જેને અનુલક્ષીને કાયદો ઘડવામાં આવે છે. તો એટલે શબ્દ છે કે લોકશાહીમાં ભારતીય બંધારણમાં મૂળભૂત હક્કો, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભા, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર અને ચૂંટણી પંચની રચના અને કાર્યો વગેરે જોગવાઈઓ ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરે છે. જો અહીંયા એક શબ્દ મહત્વનો છે. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જેના આધારે સરકાર કાયદા બનાવે છે. સંસદ, અત્યારે આપણે જે સંસદ એની ડિબેટ ચાલી રહી છે, એક તો ચોમાસું સત્ર આવે, ઉનાળુ સત્ર આવે અને શિયાળુ સત્ર આવે. તો આ સત્ર જ્યારે મળે ત્યારે બધા સંસદ સભ્યો એ પોતપોતાના વિસ્તારમાં ન હોય. ક્યાં હોય? દિલ્હીમાં, કાં તો રાજ્યસભા સદનમાં બેઠા હોય અથવા તો લોકસભા સદનમાં બેઠા હોય. અને ત્યાં આ બધા બેઠા હોય, ટોટલી મંત્રીઓ, ટોટલી સંસદ સભ્યો. સમજાણું? અને એ કોઈક જે કાયદો પસાર થતો હોય એની અંદર ભાગ લે અને નિર્ણયો લે. તો એ આ સંસદ. ધારાસભા એટલે શું? તો કે જે વિધાનસભાના સભ્યો છે એ આપણા ગુજરાતમાં ગાંધીનગર, એમાં આપણું વિધાનસભા ભવનનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન, બરોબર? તો એ વિઠ્ઠલભાઈ પટેલના નામ ઉપરથી છે એ આપણી ધારાસભા. એમાં 182 ધારાસભ્યો બેઠા હોય છે. તો એ ધારાસભા. પછી સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર. જો આપણું ન્યાયતંત્ર, સુપ્રીમ કોર્ટ છે, એ સરકારને પણ ઠપકો આપી શકે, સામાન્ય લોકોને પણ ઠપકો આપી શકે
અને ત્યાં સુધી કે કોઈ પણ વીઆઈપી વ્યક્તિ ચાહે કેવડો પણ મોટો કેમ નથી, મુકેશ અંબાણી કેમ નથી, તો એને પણ જો વાંક હોય તો એને ઠપકો આપવાની, મતલબ કે એને પણ સજા કરવાની કે દંડ કરવાની સત્તા કોની પાસે છે? સુપ્રીમ કોર્ટ પાસે. મતલબ કે સુપ્રીમ કોર્ટ છે એ કોઈની નીચે દબાયેલી નથી, એ પોતે સ્વતંત્ર છે. એને એમ થાય કે સરકાર અહીંયા ભૂલ કરે છે, આ વ્યક્તિ અહીંયા ભૂલ કરે છે, તો સુપ્રીમ કોર્ટ તરત જ એ લોકો ઉપર નોટિસ જારી કરશે કે આ ભૂલ કરી છે, સુધારો તમે. અને ખરેખર ન્યાયતંત્ર નિષ્પક્ષ અને સ્વતંત્ર જ હોવું જોઈએ. એના ઉપર જો સરકારનું દબાણ હશે તો સરકાર કહેશે કે તમે આ પ્રકારનું ડિસિઝન આપો તો ન્યાયાધીશોને એ પ્રકારે નિર્ણય આપવો પડશે. તો એની અંદર તો કોઈકને અન્યાય થવાની સંભાવના છે ને. એટલે આપણા બંધારણના ઘડવૈયાઓએ વિચાર્યું કે ન્યાયતંત્રને નિષ્પક્ષ અને સ્વતંત્ર રાખો, જેથી કરીને એ યોગ્ય સમયે કોઈ પણ વ્યક્તિને ન્યાય આપી શકે. અને એટલા માટે જ તે આપણા જે બી.આર. આંબેડકર હતા ને, એમણે બંધારણીય ઇલાજોનો હક દરેક વ્યક્તિને આપ્યો છે. એ બંધારણીય ઇલાજોનો અધિકાર એને બંધારણનો આત્મા કીધો છે કે કોઈ પણ વ્યક્તિને જ્યારે અન્યાય થતો હોય ને તો એ સુપ્રીમ કોર્ટ પાસે જાશે, ત્યાં જઈને સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવશે કે મને અન્યાય થયો છે, મને અહીંયા અન્યાય થયો છે, તમે ન્યાય આપો. તો આ બંધારણીય ઇલાજોનો અધિકાર એને આપણા ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે બંધારણનો આત્મા કહ્યો છે. પછી આગળ લખે છે કે લોકશાહીમાં ભારતીય બંધારણમાં મૂળભૂત હક્કો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભા, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર અને ચૂંટણી પંચની રચના અને કાર્યો વગેરેની જોગવાઈઓ ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરે છે. ચૂંટણી પંચ, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. અત્યારે આપણું ભારતનું જે મુખ્ય ચૂંટણી પંચ છે ને એ 3 સભ્યોનું બનેલું છે. અત્યારે રાજીવ કુમાર આપણા મુખ્ય ચૂંટણી કમિશનર છે અને એની સાથે બીજા 2 ચૂંટણી કમિશનરો હોય. તો એમની રચના કરવી, એમના કાર્યો કયા કયા હોય છે, જેમ કે લોકસભા અને રાજ્યસભાની જે ચૂંટણીઓ આયોજિત કરે તો એ સમગ્ર આયોજન કોને કરવાનું હોય છે? ચૂંટણી પંચને. રાજ્યની વિધાનસભાઓની ચૂંટણી પણ ચૂંટણી પંચ જ આયોજિત કરે છે. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મસ્થાનના ભેદભાવ કર્યા વિના 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને મત આપવાનો અધિકાર છે. જો પુખ્ત વય, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે શું? તો કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર, એટલે કે કોઈ પણ પ્રકારના જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મસ્થાનના ભેદભાવ કર્યા વિના 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને મત આપવાનો અધિકાર છે. અહીંયા શબ્દો આયા આપણને એમ થાય જાતિ એટલે શું? ફિમેલ, મેલ, સ્ત્રી હોય કે પુરુષ હોય, બેને હરખો અધિકાર છે. જ્ઞાતિની અંદર ચાહે એની અંદર કોઈ આપણે જ્ઞાતિઓ હિન્દુઓની અંદર જોવા જઈએ તો ઘણી બધી જ્ઞાતિઓ છે, બરોબર. હિન્દુ કડવા પટેલ છે, હિન્દુ તળપદા કોળી છે, તો એવી રીતે જુદી જુદી જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓ આવે છે ને. તો એવું નથી કે આ જ્ઞાતિનો વ્યક્તિ હોય તો એના વધારે અધિકાર મળે. તમામ લોકો સમાન છે. ધર્મ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, પુખ્ત વય મતાધિકાર તો એને પણ મળે છે, 18 વર્ષે જ મળે છે. એટલે એમાં પણ કોઈ ભેદભાવ નથી. ચાહે કોઈ રાજ્ય એવું છે કે અંગ્રેજી બોલતું હોય અને કોઈ રાજ્ય એવું છે કે ત્યાંના લોકો ગુજરાતી બોલતા હોય, તો અંગ્રેજી બોલે છે એને કઈ વધારે મહત્વ આપવું એવું છે નહીં. એટલે ભાષાની પણ સમાનતા. લિંગ, શિક્ષણમાં કોઈ ખૂબ ઊંચું જ્ઞાન ધરાવે છે, એક અભણ વ્યક્તિ છે, તો બેયના મતનું મૂલ્ય તો હરખું જ છે. સમજાણું કે શિક્ષણ મેળવેલો છે તેના મતનું મૂલ્ય વધારે, નાના અભણ વ્યક્તિ છે એના મતનું મૂલ્ય ઓછું, એવું કઈ હોતું નથી. કોઈ વ્યક્તિને આવક, હમણાં ઉદાહરણ કીધું કે મુકેશ અંબાણીની આવક વધારે છે તો એનો કઈ વધારે મતનો અધિકાર? ના ભાઈ ના, બધાનો સરખો. જન્મસ્થાનના આધારે કોઈ વ્યક્તિ સમજી લો કે દિલ્હીમાં જન્મો છે, કોઈ રાજાના ઘેર જન્મો છે, અત્યારે જો કે રાજા નથી પણ કોઈ એવા વીઆઈપી વ્યક્તિના ઘેર જન્મ થયો છે તો પણ એને સરખું જ મહત્વ આપવામાં આવે છે. તો સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મસ્થાનના ભેદભાવ કર્યા વગર 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના કોઈ પણ ભારતના નાગરિકને મત આપવાનો અધિકાર એટલે પુખ્ત વય મતાધિકાર. જો કે મતદાર યાદીમાં નાગરિકના નામની નોંધણી આવશ્યક છે. મતદાર યાદી છે તો એની અંદર નામની નોંધણી આવશ્યક છે. ત્યાર પછી આપણે વાત કરી
એ લોકશાહીની વાત થઈ. હવે શબ્દ આવે છે સમાજ. આમુખની અંદર વપરાયેલો શબ્દ સમાજવાદી. ભારતમાં 1976માં કટોકટી શાસન દરમિયાન બંધારણના 42મા સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરાયો છે. આ એક વાક્ય માટે પ્રશ્ન પૂછાય કે સમાજવાદી શબ્દ ક્યારે અને કેટલામાં બંધારણીય સુધારા દ્વારા આમુખમાં ઉમેરવામાં આવ્યો છે? તો આપણે જવાબ લખવાનો કે કટોકટીના સમય પછી 1976માં આમુખમાં 42મા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો છે. અને ભારતીય બંધારણની મોટા ભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ્ય છે. જો આપણા દેશમાં કલ્યાણ રાજ ક્યારે સ્થાપિત થાય તો એની અંદર સામાજિક અને આર્થિક સમાનતા જો આવે તો એ કલ્યાણ રાજ્ય સ્થપાય. હું એક એક્ઝામ્પલ આપું કે કલ્યાણ રાજ્યની ભાવના કેવી કહેવાય અને કેવી ન કહેવાય. માની લો કે દેશના 10% વ્યક્તિઓ એવા છે એની પાસે આપણા ભારત દેશની કુલ સંપત્તિનો 90% હિસ્સો આ વ્યક્તિઓ પાસે છે. કેટલા? 90%. આપણા દેશની વસ્તી અત્યારે 150 કરોડ છે. 15 કરોડ લોકો એવા છે, 10% ભાગની વસ્તીની વાત કરું, 15 કરોડ લોકો એવા છે કે એની પાસે આપણા ભારત દેશની 90% સંપત્તિ છે. અને બાકીના 135 કરોડ લોકો એવા છે એની પાસે આપણા ભારત દેશની માત્ર 10% સંપત્તિ છે. તો આ આર્થિક અસમાનતા થઈ. સમજાણું? કેટલાક લોકો વીઆઈપી, એમની પાસે ખૂબ ધન સંપત્તિ, કેટલાક લોકો અતિ કંગાળ ગરીબ, એમની પાસે કશું નથી ખાવા સિવાય. તો આ રીતે આર્થિક અસમાનતા એના લીધે કલ્યાણ રાજ્ય સ્થાપિત થાય નહીં. તો કલ્યાણ રાજ્ય સ્થાપિત કરવા માટે સામાજિક અને આર્થિક સમાનતા આવવી જોઈએ. તો એમાં શું કરી શકાય? માની લો કે કોઈ વ્યક્તિ છે એની આવક ખૂબ ઊંચી છે, તો સરકારે શું કર્યું કે આ વ્યક્તિની આવક માની લો કે 1000 કરોડ છે. તો 1000 કરોડ આવક હોય ને તો એવા વ્યક્તિની આવક ઊંચી હોય તો 30% રકમ છે એ ટેક્સ સ્વરૂપે સરકાર પાછી લઈ લે. એટલે એ પૈસા ટેક્સ સ્વરૂપે પાછા આવ્યા. તો એ સરકારે પૈસા વળી પાછા કોને આપ્યા? ગરીબને. એ ટેક્સ એકઠો થયો એમાંથી કેટલીક યોજનાઓ લોન્ચ કરી અને ગરીબોને પૈસા આપી દીધા. સમજાઈ ગયું? તો સરકાર આવી રીતે ટેક્સની વસૂલાત દ્વારા આર્થિક અસમાનતા દૂર કરવા માટેનો ટ્રાય કરતી હોય છે. પડી ખબર? એટલે શબ્દ છે આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાખવામાં આવ્યું છે. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં લોકોને જો સામાજિક, રાજકીય અને આર્થિક ન્યાય મળે અને લોકોમાં સમાનતા સ્થપાય એવી સમાજવાદી વિચારસરણી ધરાવતી વાતો એ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં છે. મને આ ભાગ ખૂબ ગમે છે કારણ કે મને એટલી ખબર છે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની બહાર સરકાર એક પણ કદમ ઉઠાવતી નથી. સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી. રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી કરવાની. રાષ્ટ્રીય સંસાધનો આપણા દેશની અંદર જે પાણી પુરવઠો છે, જે ખનિજો છે, એની ન્યાયપૂર્ણ વહેંચણી થવી જોઈએ. દાખલા તરીકે અમુક રાજ્યોની અંદર પુષ્કળ પ્રમાણમાં નદીઓ વહે છે, અમુક રાજ્યો છે રેગિસ્તાન છે, સૂકા ભટ્ટ છે, પાણી જ નથી. તો નહેર દ્વારા જ્યાં પુષ્કળ પ્રમાણમાં પાણી છે ત્યાંથી લઈ અને આવા વિસ્તારોમાં પહોંચાડો જેથી કરીને લોકો ત્યાં કૃષિ કાર્ય કરી અને સમૃદ્ધ બની શકે. તો સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી થઈ કહેવાય. એ પાણી અહીંયા પહોંચી ગયું ને સમાન રીતે. ક્યારેક ક્યારેક બે રાજ્યો વચ્ચે પ્રશ્ન આવે છે કે ભાઈ અમારે ખેતી માટે પૂરતું પાણી નથી અને બીજું રાજ્ય એમ કહે છે કે અમારા વચ્ચે પીવાનું પાણી નથી. તો જ્યારે ગોદાવરી કે આ દક્ષિણ ભારતની કેટલીક નદીઓ છે ને તો એ પાણીના પ્રશ્નની વહેંચણીને લઈને ક્યારેક સુપ્રીમ કોર્ટ સુધી જાય છે વાતો. તો સુપ્રીમ કોર્ટ શું કહેશે કે ભાઈ કદાચ પિયતમાં પાણી ન મળે તો ચાલશે પણ લોકોને પીવાનું પાણી નથી મળતું તો નદીના આટલા ટકા પાણી આ રાજ્ય વાપરશે અને આટલા ટકા પાણી આ રાજ્ય વાપરશે. તો આ રીતે ન્યાયસંગત વહેંચણી કરવામાં આવતી હોય છે. એ શબ્દ છે કે રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી
ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય, રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય, કોઈ વ્યક્તિ કે સમૂહોના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય, સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્વક વિકાસની તકો અને સગવડતા પ્રાપ્ત થાય, જે દ્વારા સામાજિક કલ્યાણ સાધવાનો અને ગરીબ તવંગરના ભેદોને નાબૂદ કરીને લોકોનું જીવન ધોરણ ઊંચું લાવીને તેઓમાં સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવામાં બંધારણમાં રાજ્યોને માર્ગદર્શન આપેલ છે. તેથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે. જો અહીંયા દરેક શબ્દ આપ્યો, ખૂબ લાંબુ વિધાન છે, પણ અહીંયા એક એક શબ્દ તમે સમજો કે લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી થાય. મેં વાત કરી ને કે જે વધારે કમાય છે એની પાસે ટેક્સ સ્વરૂપે વસૂલાત કરીને ગરીબોને આપવાના, તો લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય. આવે છે ને? બીજી વસ્તુ, કોઈ વ્યક્તિ કે સમૂહોના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય. જેમ કે મુકેશ અંબાણીના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી છે, પણ એ તો પોતાની મહેનતથી સંપત્તિ કમાયો છે. સચિન તેંડુલકર પાસે અઢળક સંપત્તિ છે. તો આવા માત્ર દેશના ગણ્યા ગાંઠ્યા લોકો પાસે સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોવી જોઈએ. એમની પાસેથી કોઈ પણ સ્વરૂપે સંપત્તિ લ્યો, લોકોમાં પાછી જવા દ્યો. સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્વક વિકાસની તકો પ્રાપ્ત થતી હોય. એક તો સ્વસ્થ જીવન જીવવાનું અને ગૌરવપૂર્વક વિકાસ, એટલે કે કોઈ પણ વ્યક્તિ જો મહેનત કરે તો એ પણ માઇક્રોસોફ્ટનો CEO બની શકે, ગૂગલનો CEO બની શકે. સુંદર પિચાઈ. તો એ ગૌરવપૂર્વક વિકાસની તકો અને સગવડો પ્રાપ્ત થાય, જે દ્વારા સામાજિક કલ્યાણ સાધવાનો. અને જો આ મહત્વનો શબ્દ છે, ગરીબ તવંગરના ભેદ છે એ શું કરવાના છે? નાબૂદ કરીને લોકોનું જીવન ધોરણ ઊંચું લાવીને તેઓમાં સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવા બંધારણમાં રાજ્યોને માર્ગદર્શન આપેલ છે કે તમે આવું કામ કરો તો આ ગરીબ તવંગરનો ભેદ છે એ નાબૂદ થાય. એ બંધારણની અંદર જે રાજ્યની અંદર શાસક પાર્ટી સરકાર ચલાવે છે એને માર્ગદર્શન આપેલ છે. અને તેથી ભારતીય બંધારણ એ એક કેવા પ્રકારનો દસ્તાવેજ ગણાય છે? સામાજિક. ત્યાર પછી આમુખની અંદર વપરાયેલો શબ્દ છે બિન સાંપ્રદાયિકતા. આ બિન સાંપ્રદાયિકતા માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે ખબર છે? સેક્યુલર આવો શબ્દ વપરાય છે. બિન સાંપ્રદાયિકતા 1976ના 42માં બંધારણીય સુધારાથી આમુખમાં બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો છે. આપણે યાદ રાખીશું કે આમુખમાં 42માં બંધારણીય સુધારા દ્વારા 1976માં બિન સાંપ્રદાયિકતા શબ્દ ઉમેરવામાં આવ્યો છે. અને ભારત એક ધર્મનિરપેક્ષ કે બિન સાંપ્રદાયિક રાજ્ય છે, સેક્યુલર. કોઈ પણ ભારત દેશના જે સરકાર છે એને એમ નથી કીધું કે અમારો ધર્મ આ છે. આપણા દેશની જે સત્તા પાર્ટી છે એ પોતાનો ધર્મ સ્પષ્ટ નથી કરી શકતી કે અમારો પંથ ઊંચો છે. આવો કોઈ પણ ધર્મ નિરપેક્ષ, એટલે કે આપણા દેશના બંધારણમાં કોઈ પણ ધર્મને રાજ્ય ધર્મ તરીકે સ્વીકારેલો નથી કે અમારા દેશનો ધર્મ આ છે. આપણો ભારત દેશ એક બિન સાંપ્રદાયિક દેશ છે. કોઈ પણ એક ધર્મને પ્રાધાન્યતા આપતો નથી. તમામ ધર્મોને સરખું પ્રાધાન્યતા અપાય છે. બંધારણીય જોગવાઈઓ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં. આપણા ભારત દેશને કદાચ આપણે એમ કહેતા હોય કે હિન્દુ રાષ્ટ્ર બનાવીશું, પણ આપણું બંધારણ એમ કે છે કે ભારત છે એ ધાર્મિક રાજ્ય બની શકે નહીં. બંધારણ એમ કે છે કે તમે બિન સાંપ્રદાયિક આપણો દેશ છે, એમાં કોઈ પણ ધર્મને અગત્યતા ન આપી શકાય. એટલે કોઈ પણ સંજોગોમાં આપણો ભારત દેશ એ ધાર્મિક રાજ્ય બની શકે નહીં. ભારતના રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી. આ યાદ રાખીશું કે ભારતને કયો ધર્મ છે? એક પણ ધર્મ નથી. ભારત કેવો રાજ્ય છે? બિન સાંપ્રદાયિક છે. અને તેમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી બધા સમાન. પછી એવું નહીં કે ભાઈ મુસલમાનો છે તો પાકિસ્તાનમાં ક્યારેક આવા કિસ્સા સામે આવે છે કે મુસલમાનો હોય એને વિશેષ અધિકાર પ્રાપ્ત થાય. ત્યાં હિન્દુને સમાન અધિકારો મુસલમાનોની જેમ પ્રાપ્ત થતા નથી. તે મુસ્લિમ રાષ્ટ્ર છે પાકિસ્તાન. મુસ્લિમ રાષ્ટ્ર તો ભલે ગમે, ટૂંકમાં મુસ્લિમ રાષ્ટ્ર નથી, એ પણ લોકશાહી સ્વરૂપે છે, પણ ત્યાં એ લોકોના કાયદા એ પ્રકારે અમુક છે કે ત્યાં મુસ્લિમો આપણા હિન્દુઓ સાથે થોડો ઘણો અન્યાય થાય છે. જ્યારે ભારત દેશમાં એવું નથી. મુસ્લિમને અન્યાય થાય તો એ પણ સુપ્રીમ કોર્ટમાં જાય અને પોતાની ન્યાયની માંગણી કરી શકે, અને સરકાર એવું જો કે કરતી જ નથી.
રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી, તેથી ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરશે નહીં. તેથી રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકે નહીં. કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ થતી હોય તો તેને રાજ્ય સરકાર ટેકો ન આપી શકે, કેન્દ્રની સરકાર. ઉદાહરણ તરીકે એક હું તને કિસ્સો કહું કે સોમનાથ મહાદેવનું મંદિર, તો જ્યારે એને જ્યારે તોડી પાડવામાં આવ્યું તો તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. તો એ વખતે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ હતા, એને જીર્ણોદ્ધાર કરવાનું કીધું, પણ એ માટેનું જે ફંડ હતું એના માટે લોકો દ્વારા એકત્રિત કરવામાં આવે અને એનો જીર્ણોદ્ધાર કરવામાં આવે. કે સરકાર છે એ કાંઈ હાલો હિન્દુ ધર્મનું ટેમ્પલ છે એટલે એનો જીર્ણોદ્ધાર કરવો એવું નહીં. કોઈ પણ ઐતિહાસિક સ્થાનો હોય તો એનો જીર્ણોદ્ધાર કરી શકે. એટલે કે સર્વ ધર્મો પ્રત્યે આપણી સરકાર એ સમાનતા દર્શાવે છે. રાજ્ય કોઈ પણ બિન સાંપ્રદાયિક એટલે કે ધર્મ નિરપેક્ષ પ્રવૃત્તિઓ સાથે ધર્મને જોડી શકશે નહીં. દેશના કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. ક્યારેક ક્યારેક આવું આવે કે ભાઈ તમે ભારત દેશના તમે આ રામ રાજ્ય છે, તો જે લોકો ભગવાન રામને માનતા હોય એ મત આ પાર્ટીને આપશે, આવું કશું બોલી શકાય નહીં. અહીંયા શું લખ્યું છે? રાજ્ય કોઈ પણ બિન સાંપ્રદાયિક પ્રવૃત્તિઓ સાથે ધર્મને જોડી શકશે નહીં. દેશના કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. રાજ્ય, ધર્મ કે સંપ્રદાયના નામે કોઈ પણ નાગરિક પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખી શકાશે નહીં. તેને જાહેર નોકરી તેમાં રાજકીય અધિકારો ભોગવવાની સમાન તક પૂરી પાડવામાં આવે છે. આમ બિન સાંપ્રદાયિકતા એ બંધારણનું મૂળ તત્વ અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ ગણાય છે. અને આગળ લખે છે, સર્વ ધર્મ સમદ્રષ્ટિ, બધા ધર્મો પ્રત્યે સમાન નજર રાખે છે આપણી સરકાર. સર્વ ધર્મ સમદ્રષ્ટિ તથા સર્વ ધર્મ સમભાવના સિદ્ધાંતને વરેલ ભારતીય બંધારણમાં કોઈ પણ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં આવે નહીં. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા, આસ્થા, શ્રદ્ધા રાખવા સાથે તેના પ્રચાર પ્રસાર કરવાના નાગરિકતાના અધિકારને રાજ્યનો કોઈ પણ પ્રતિબંધ કે અવરોધ નથી. અને બીજું હું તને કહી દઉં કે હમણાં ગઈકાલે કંઈક એક કિસ્સો આવ્યો, નામ શું હતું એ રાજ્ય, ઉત્તર પ્રદેશ રાજ્યમાં એક ગામ હતું, ત્યાં એક મોટો મંડપ હતો અને એમાં એક જે સાધુ હતા, તો આપણે કેમ કોઈ વ્યક્તિની આસ્થા હોય તો એ સાધુને ત્યાં જાય અને એનો સત્સંગ સાંભળે, તો 50,000 જેટલા લોકો ત્યાં ભેગા થયેલા હતા. અને બરોબર ભાગદળ મચી, તે 112 જેટલા લોકો મૃત્યુ પામ્યા. શાના કારણે? સમજી લો, ભાગદોડ મચી એટલે કોઈ વ્યક્તિ વયોવૃદ્ધ વ્યક્તિ હોય, પડી ગયા હોય, શાના લીધે વ્યક્તિ પડી ગયા. ભાગદોડ શાના લીધે થઈ? હવે ભાગદોડ તો એ કયા કારણસર થઈ એ તો નથી ખબર, પણ ભાગદોડ મચી એટલે કેટલાક લોકો ભાગ્યા, એમાં કોઈ વયોવૃદ્ધ લોકો હોય, કોઈ બાળકો હોય, પડી ગયા હશે, તો એની ઉપર લોકો પગ દઈને જતા રહ્યા. અને વારંવાર કેટલા બધા લોકો પગ દે તો શું થાય? મૃત્યુ પામ્યા 112 લોકો. હવે અહીંયા શબ્દ જયારે આસ્થા, શ્રદ્ધા, ધાર્મિક માન્યતાનો આવ્યો, તો આપણે એટલી બધી પણ એવી અંધશ્રદ્ધામાં ન જવું જોઈએ. શ્રદ્ધા હોય એ સ્વીકાર્ય છે, પણ અંધશ્રદ્ધા એટલી બધી ન રાખવી જોઈએ કે જેથી આપણું જીવન બરબાદ થઈ જાય, કે જીવન ખોઈ બેસીએ. ત્યાર પછી બંધારણના મૂળભૂત લક્ષણો આવે છે, એની વાત હવે પછીના આપણે વિડીયોમાં કરીશું. અહીં સુધી રાખીએ. આભાર.